મેં કીધું ને હું શિખંડ લાવવાનું હું શિખંડના બાને આપણે બધાને ને રેન ભાઠા ભંગાના આપણે રે તો વાટ લીધી કાઢી લીધી વેચ્યું તો દીધી 80,000 ની થઈ જાય હે એટલે હવે હે ને એમનું કામ લેવાનું છે ભાઠા વાળો બાપા એક વાત કહું તને તો મને એક સાયકલ લઈ દેવી પડે લાઈ દઈશ હવે હાલ ને ભાઠા ભંગાવાના છે બોલ તો બાપા અમાર ભાઈબંધ ક્યારે આવશે એ હમણાં આવતા દિશે શિખંડ ખવરાયું નથી બાપા પણ માર પાસે સપલા જ નથી તમે લઈ દીધા ન ગઢિયા થઈ ગયા તો એ દાલ ને રહી વેસે પછી લે બાપા રહી તો વેચ દીધી હશિયાર હવે ભાઠા બધું કપાય પછી હાલ હાલ હું રાકા ઉપર આયા ન્યા હું જોવે સા મઈલ ને ભાઠા ભાંગવાના હે પછી શિખંડ ખવરાવવાનું હોલા પેલા જો 4 વીઘા ભાઠા છોકરાને હગે હે આ પેલા 4 વીઘા ભાઠા હે પછી શિખંડ ખવડાવવાનું પેલા ભાંગો એટલે હાલો ના પેલા શિખંડ ખરાવ એટલે આમ હરખું આમ પેટ આમ ઓલું ભરે જાય એટલે પછી આ હરખા ભાઠા ભાંગી આખી આમ પગ મૂકી આ ખબર ના પડતી એ પેલા ભાઠા ભાંગા પછી ખવાય પછી ભૂખ લાગશે તો માર બાપો નહીં શિખંડ લઈ આવી યા તો તંતર બેડમાં તંબી બાપ દીકરો લઈ આવજો એ લઈ આવશું તું પેલા ના પેલા શિખંડ ખવડાવવાની પેલા તાર ભાઠા ભાંગવા દે ને કરવાયો દે ના પેલા શિખંડ ખાવાનું હે પેલા ભાઠા હાલો હાલો હવે ભાઠા ભાંગવાની ચાલો હાલો તમે આમ તો તીમનું કામ જ લેવાનું છે આ ઓ લગરો શિખંડના લપમાં એ અમને કામ કરાવવા લઈ આવ્યો લગરો ભલા ઘાટનો પેજાય ભાઠા ભલાવા લઈ આવ્યો ના કાઈ જાઈના પેજાય તો પાણી ને પર જાતો લે ન્યા જાઈ પાણી પીઓ હાલે ભાઠાને ભાગવા આમ પાણી પીતાય હે લગરો પીવા જ ન દેતો કાઈ લગરાડું આ પાણી પીતો હોય તો એ શીશો ફીરો સાઈન મે ને પીન ઉપડો તો લે આટલે વખત ન થાતો એટલે હું આયા અમને દાડિયા રાખ્યા શિખંડ ખાવા તે તમને હું લેવા બોલાયા શિખંડ ખાવું હોય તો બધું કરવું પડે ને કે વયા જાવ હાલો બધાય ના બે હવે તો બાપુ